તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા વ્લોગમાં। તો આજે અમે આવી ગયા છું રાજુભાઈના ગામમાં। તો રાજુભાઈ જણાવશે આપણને કયા મંદિરે જવાનું છે અને કયા ધામ જવાનું છે। તો તમે અમારા વ્લોગમાં બન્યા રહેજો। તો મિત્રો આજે અમારા કેમેરામેન એવા લાલુભાઈ અને મારા ફ્રેન્ડ એવા એક્ટર જે વિક્રમભાઈ છે તે અત્યારે મારા ગામમાં આવેલા છે, તાંબી રાણાજીવાસ। અને અમે બનાસકાંઠા જિલ્લામાં વડગામ તાલુકાના ચંગવાડા ગામમાં ત્યાં વટીલા ધામ આવેલું છે, હનુમાનનું મંદિર। ત્યાં જઈને તમે દર્શન કરશું અને દર્શન વ્લોગમાં તમે બન્યા રહેજો અને ધનવાળે મને સપોર્ટ કરજો। તો મિત્રો આપ જોઈ શકો છો અમારા રાજુભાઈનું ગામ છે સામડી અને અમારે જવાનું છે હનુમાનના મંદિરે। તો આપણે તમને દર્શન કરાવશું ને અમે દર્શન કરશું। તમે અમારા વ્લોગમાં બન્યા રહેજો, વિડીયો સ્કીપ કરતા નહીં જરાય। તો મિત્રો અમે આવી ગયા છીએ ચંગવાડા ગામમાં અને અહીંથી સીધો રસ્તો પડે છે વટીલા ધામ ચંગવાડા। તો આપ વટીલા ધામ ચંગવાડા જવાના રસ્તાનું બોર્ડ આપ દેખી શકો છો અને આ સીધો રસ્તો જાય છે વટીલા ધામ। તો ત્યાં જઈને તમને દર્શન કરાવશું, દર્શન કરીશું। તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ વટીલા ધામ। ત્યાં સરસ મજાની પાર્કિંગની પણ સુવિધા કરેલ છે અને હવે જઈશું મંદિર તરફ। તો મિત્રો આપણે આવી ગયા છીએ વટીલા ધામ હનુમાન દાદાના મંદિરે। તો તમને આવો દર્શન કરાવીએ અને અમે દર્શન કરી લઈએ અને દાદાના શું ઇતિહાસ છે એ તમને જણાવીશું। તો તમે જોઈ શકો છો આ વટીલા ધામ છે। તો મિત્રો આવો આપણે દર્શન કરીએ। તો મિત્રો આપ જોઈ શકો છો વટીલા ધામ એક તપોભૂમિ છે જ્યાં કોઈ પણ સંસ્થા કે ટ્રસ્ટને અધીન નથી। વટીલ ભક્ત મંડળ એક પરિવાર તરીકે અહીંયા દાદાની સેવાઓ કરે છે। આ ધામમાં સ્વયં વટીલા દાદા પ્રમુખ અને બિરાજમાન છે, જેમના આદેશ પ્રમાણે વટીલા ભક્ત મંડળ સેવાઓ કરે છે। અને મિત્રો અહીંયા વટીલા ધામમાં કોઈ પણ પ્રકારની અંધશ્રદ્ધાઓ ચાલતી નથી। અને મિત્રો ઘણા બધા મંદિરોમાં દાન પેટી હોય પણ આ વટીલા ધામમાં દાન પેટી નથી અને કોઈ ભેટ રૂપે સ્વીકારવામાં પણ મનાય છે। અને આ મિત્રો વટીલા ધામમાં એક જ પરિવારના ભક્તોની અતૂટ આસ્થાને ધ્યાનમાં રાખીને પોતાની ભૂમિ લોક કલ્યાણ અર્થે સેવામાં મૂકેલી છે। તો મિત્રો આપ જોઈ શકો છો અને હવે જઈશું આપણે મંદિર તરફ, અંદર દર્શન કરીશું દાદાના। જય હનુમાન દાદા। મિત્રો દર શનિવારે અને મંગળવારે દાદાની આરતી થાય છે અને શનિવાર અને મંગળવારનો તો ખૂબ જ મોટો મહિમા છે અહીંયા। અને આ ભૂમિ પર તો હજારોની સંખ્યામાં ભક્તો પોતપોતાની મનોકામના લઈને આવે અને દાદા ભક્તોની અરજ સાંભળી મનોકામના દાદા પૂરી કરે। અને મિત્રો વટીલા ધામમાં આસ્થા, શ્રદ્ધા અને વિશ્વાસથી જોડાયેલ છે અને ધર્મ પ્રેમ અને દેશ પ્રેમ અને તહેવારોમાં પણ જોડાયેલું છે। અને મિત્રો દર શનિવારે દાદાની સમક્ષ અન્નકૂટ ધરવામાં આવે છે। તો આપ જોઈ શકો છો મિત્રો। અને ગરીબ પરિવારમાં પ્રસાદ રૂપે જે દાદાને ધરવામાં આવે અન્નકૂટ, તે પ્રસાદ રૂપે ગરીબ પરિવારોમાં આપી દેવામાં આવે છે। જય વટીલા હનુમાનજી, સર્વની મનોકામના પૂર્ણ કરે। તો મિત્રો તમારે આ બાજુ કદાચ આવવાનું થાય તો તમે દર્શન કરવાનું ભૂલતા નહીં। અને એવું સરસ મજાનું મંદિર છે, અહીંયા ઘણી બધી એવી સુવિધાઓ પણ કરેલી છે। અને અહીંયા એ વાત તો સત્ય છે કે જે દાદા અહીંયા જે બિરાજમાન છે
તે એવું કહેવાય છે કે વટીલાનો તો વટ છે એ વાત સત્ય છે. તો હવે આપણે જઈશું બહાર અને સામેના ભાગમાં મંદિરની આગળ આપ મિત્રો જોઈ શકો છો એવી નાની મૂર્તિ પણ અહીંયા બિરાજમાન છે. જય હનુમાન દાદા. તો મિત્રો સામે આપ જોઈ શકો છો નાના બોર્ડમાં એવું હનુમાન ચાલીસા પણ અહીંયા લખેલી છે. તો તમે 5 મિનિટ બેસીને એ વાંચી શકો છો. અને મિત્રો દરેક મંદિરમાં આપણે જઈએ તો 5 મિનિટ બેસવું જોઈએ, આપણે જરૂરી છે. તો આપ જોઈ શકો છો મિત્રો મંદિરની આગળ મોટો એવો ચોક છે અને સામેના ભાગમાં શિવ ભગવાનની મૂર્તિ છે, પાણીની પરબ છે અને એક કેસરી નામની ગાય છે. અહીંયા તેમનો તમને ઇતિહાસ બતાવશું. અને મિત્રો વટીલા ધામમાં વ્યસન પર સખત પ્રતિબંધ છે. અહીંયા અત્યાર સુધીમાં લગભગ 2200 કે વધારે કરતા વ્યસન કરતા વડીલો યુવાનો વ્યસન મુક્ત બન્યા છે. તો પણ આપ વ્યસન કરતા હોય તો આ ધામમાં આવો, વ્યસન મુક્ત આપ બની શકો છો અને બીજાને પણ મદદરૂપ થઈ શકો છો. અને મિત્રો મેં તો ક્યાંય સાંભળ્યું નથી કે કોઈ પણ મંદિરોમાં, કોઈ મોટા ધામમાં તો ત્યાં દાન પેટી તો હોય જ છે. અહીંયા તો કોઈ દાન પેટી સ્વીકારવામાં આવતું જ નથી. દાન હોય, ભેટ રૂપે કોઈ પણ સ્વીકારવાની પણ મનાઈ છે અહીંયા. અને મંદિરમાં સરસ મજાની એવી સુવિધા પણ કરેલી છે. તો મિત્રો હવે આપણે દર્શન કરીશું શિવ ભગવાનના. અને આપ મિત્રો જોઈ શકો છો શિવ ભગવાનની સરસ મજાની એવી મૂર્તિ પણ બિરાજમાન અહીંયા ઉપસ્થિત છે. જય શિવ ભગવાન, જય મહાદેવ, સર્વનું કલ્યાણ કરે. તો મિત્રો હવે શિવ ભગવાનના દર્શન કર્યા બાદ હવે જાણીશું આપણે ગૌ માતા વિશે. હા મિત્રો, આ વટીલા દાદાના ધામમાં ગૌ માતા પ્રત્યે પણ અતુટ શ્રદ્ધા સાથે સંકળાયેલી છે. મિત્રો આપ જોઈ શકો છો અહીંયા કેસરી ગૌ માતા તરીકે બિરાજમાન છે, જે સ્વયં કામધેનુ ગાય તરીકે ઓળખાય છે. અને કોઈ પણ નિસંતાન ના હોય તો આ કેસરી ગૌ માતાના આશીર્વાદથી સંતાન સુખ પ્રાપ્ત થાય છે અને ગૌ માતા ભક્તોની મનોકામના પૂરી કરે છે. અહીંયા કેસરી નામની ગૌ માતાના ઘણા બધા એવા પુરાવા, અહીંયા સંતાન હોય, નિસંતાન હોય એવા ગૌ માતાના ઘણા અહીંયા પુરાવા હાજર છે. ત્યારબાદ હવે જઈશું આપણે રામ મંદિર તરફ. ત્યાં પણ જઈને આપણે દર્શન કરીશું. તો મિત્રો આપ જોઈ શકો છો સરસ મજાનો એવો નાના એવો બગીચો પણ બનાવેલો છે અહીંયા. તેમને કહેવાય છે કે રામ મંદિર. તો રામ દરબારમાં આપણે જઈશું પહેલા અને ત્યાં જઈને દર્શન કરીશું કૃષ્ણ ભગવાનના, મહર્ષિ વાલ્મીકીના, સંત તુલસીદાસના અને શબરીબાના. તો પહેલા તો આપણે દર્શન કરીશું રામ મંદિરના. જય શ્રી રામ. તો આપણે રામ મંદિરના દર્શન કરી દીધા છે અને હવે જઈશું કૃષ્ણ ભગવાનના દર્શન કરવા. અને મિત્રો વ્લોગમાં તમે હજુ બન્યા રહેજો.
તમને આગળ ઘણા બધા ભગવાનના દર્શન કરાવવાના છે અને મારું તો કહેવું એમ છે કે અહીંયા આવવાનું થાય તો તમે દરેક ભગવાનના દર્શન જરૂર કરજો. રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. અને હા મિત્રો, આપણે અહીંયા આવશું તો પહેલાં તો એ જાણીશું કે અહીં પર્યાવરણ રૂપે પ્રેમ પણ ઘણો બધો છે. અહીંયા વટીલા ધામમાં વાટિકા તરીકે પણ અલગ અલગ પ્રકારના આપ જોઈ શકો છો વૃક્ષો સાથે 91 વૃક્ષો વાવીને વચ્ચે મિત્રો આપ સીતારામ જોઈ શકો છો. પ્રભુ રામને બિરાજમાન કરવામાં આવ્યા છે, તો તેમના પણ આપણે દર્શન કરીશું. જય શ્રી રામ. અને અહીંયા તો પર્યાવરણ રૂપે ઘણો બધો પ્રેમ છે વૃક્ષો વિશે તો. અને વટીલા વાટિકા તરીકે અલગ અલગ પ્રકારના આપ જોઈ શકો છો મિત્રો વૃક્ષો અહીંયા. અને સરસ મજાના એવા સુવિચાર પણ અહીંયા ઉપસ્થિત છે. તમને વાંચીને તમારા જીવનમાં તમે ઉપયોગમાં લઈ શકો છો મિત્રો. જય શ્રી રામ. રામ લક્ષ્મણ જાનકી બોલો શ્રી હનુમાન કી. જય શ્રી રામ. હવે આપણે દર્શન કરી દીધા છે. હવે જઈશું થોડા પર્યાવરણ વિશે જાણવા. એક સ્મશાનમાં સરસ વાક્ય લખ્યું હતું કે અહીં સુધી મૂકી જવા બદલ આપનો આભાર. આગળની યાત્રા પર મને મારા કર્મો લઈ જશે. કેટલું સરસ મજાનું એવું વાક્ય લખેલું છે, તો આપણે તો આપણા જીવનમાં ઉપયોગમાં લઈ શકીશું. વીતેલા સમયને યાદ ન રાખો તો ચાલશે, પણ તેમાંથી મળેલા અનુભવને હંમેશા યાદ રાખજો મિત્રો. તે સરસ મજાનું એવું વાક્ય લખેલું છે અહીંયા આપ જોઈ શકો છો. ને ત્યારબાદ હવે દર્શન કરીશું આપણે ઋષિ વાલ્મીકીના. ભગવાન સૌનું ભલું કરે. મિત્રો, ઈશ્વરનું સ્મરણ સર્વે રોગોનો એકમાત્ર મહાન દવા છે. તો મિત્રો આપ જોઈ શકો છો ઘણા બધા એવા વૃક્ષો છે અહીંયા ઉપસ્થિત છે. દાદાના આદેશથી વટીલા વાટિકાના ફળ ફૂલ અને દાદાના ધરવામાં આવે છે, તો કોઈએ પણ વાટિકાથી ફળ ફૂલ તોડવા નહીં. પ્રદક્ષિણા માર્ગ સિવાય અંદર જવાની મનાઈ છે. તો મિત્રો આપ જોઈ શકો છો કે અહીંયા જે વૃક્ષ વાવેલા છે ત્યાં તમારે જવાનું થાય તો કોઈ તોડશો નહીં. મિત્રો હવે આપણે દર્શન કરીશું સંત તુલસીદાસના. તો મિત્રો આપ જોઈ શકો છો કોઈની ખુશી માટે આપણે નિમિત્ત બનીએ એ જ શ્રેષ્ઠ કર્મ છે. ઘણા બધા સુવિચારો અહીંયા ઉપસ્થિત છે મિત્રો. આજ સુધી કોઈએ છીનવીને કોઈ સુખી થઈ શક્યું નથી. તો મિત્રો કોઈનું સુખ જોઈને આપણે દુઃખી થવું જોઈએ નહીં. અહીં અહંકારની વાત છે. ભાઈ દરિયો આવડો મોટો થઈને પણ હદમાં રહે છે, તો માણસ તો નાના હોવા છતાં બધાને નડે છે. મિત્રો આપણે કોઈને નડવું જોઈએ નહીં.
અહંકારની વાત છે અહીંયા. તો મિત્રો હવે આપણે દર્શન કરીશું. તમે જાણતા તો હશો જ મિત્રો કે જે શબરીબાઈ હતો તે રામના ભક્ત હતા. તેમના પણ દર્શન આપણે કરીશું. જય શ્રી રામ, જય શ્રી રામ. તો જય માતાજી મિત્રો, આપણે દાદાના દર્શન થઈ ગયા છે ને તમને દર્શન કરાવી લીધા છે. અને અમારા આવા ધાર્મિક વ્લોગ આવશે ને અલગ અલગ મંદિરના વ્લોગ આવશે. અને અમારી ચેનલનું નામ છે બીકે વ્લોગ. અને કહે છે તો તમે સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો, તમારા ફ્રેન્ડમાં શેર કરજો. જય માતાજી.